નમસ્કાર મિત્રો, આજે હું આપ સૌનું ખૂબ સુંદર અને દિવ્ય દ્રશ્ય બોર તળાવના ઓવરફ્લોમાં સ્વાગત કરું છું. જ્યારે કોઈ તળાવ ઓવરફ્લો થાય છે ત્યારે તે ફક્ત પાણીના પ્રવાહનું દ્રશ્ય નથી, તે કુદરતનો ઉત્સવ છે. સારો વરસાદ થયો છે તેના સંકેત છે અને આપણા ખેડૂતો, આપણા ગામ, શહેર અને સમગ્ર સમુદાય માટે આશીર્વાદ છે. આટલી શક્તિથી વહેતા પાણીને જુઓ છો તો આ પાણી આપણા કૂવાઓ, બોરવેલને રિચાર્જ કરશે, આપણા ખેતરોને લીલા રાખશે અને પ્રાણીઓ, પક્ષીઓ અને આપણને લોકોને જીવન આપશે. ખરેખર તળાવો આપણા પર્યાવરણનું હૃદય છે. પરંતુ મિત્ર, સુંદરતાની સાથે જવાબદારી પણ આવે છે. ઘણી વખત આપણે આવા ઓવરફ્લોનો આનંદ માણીએ છીએ, પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે આ તળાવોનું રક્ષણ કરવું આપણી ફરજ છે. આપણે તેમાં કચરો, પ્લાસ્ટિક, બોટલ વગેરે ફેંકતા હોઈએ છીએ, જે ફેંકવો જોઈએ નહીં. જ્યારે આપણે આપણા જળાશયોને સ્વચ્છ રાખીએ છીએ, ત્યારે આપણે ભવિષ્યની પેઢી માટે શુદ્ધ પાણી સુનિશ્ચિત કરી રહ્યા છીએ. આ બોર તળાવ માત્ર પાણીનો સ્ત્રોત નથી, તે આપણા વારસાનો પણ એક ભાગ છે. આપણા વડીલોએ તેની સારસંભાળ રાખી હતી અને આજે તે આપણે વિપુલતાનો આ અદ્ભુત દ્રશ્ય આપે છે. કલ્પના કરો, જો આપણે બધા તળાવો, નદીઓનું રક્ષણ માટે એક નાનું પગલું ભરીએ તો તેના પરિણામો ખૂબ મોટા આવશે. આ ઓવરફ્લો એ પણ યાદ અપાવે છે કે પાણીની કિંમત છે. દરેક ટીપુંનું મહત્ત્વ છે. તેને બગાડ કરવાના બદલે ચાલો આપણે તેને બચાવીએ અને વરસાદના પાણીનો સંગ્રહ કરીએ અને આપણા ઘરો, ખેતરો, બોરો તેને સમજદારી પ્રમાણે ઉપયોગ કરીએ, જેથી કુદરતે આપણને આ ભેટ આપી છે એને આપણે તેને સાચવીએ અને આ સન્માન પાછું આપીએ. પણ મિત્રો, આ ભવ્ય ઓવરફ્લોને સાથે મળીને જોતા, ચાલો આપણે પ્રતિજ્ઞા લઈએ કે આપણે આપણા તળાવને પ્રદૂષિત નહીં કરીએ. આપણે તેમની આસપાસના વધુ વૃક્ષ વાવીશું. અમે જાગૃતિ ફેલાવશું, જેથી અમારા બાળકો અને તેમના બાળકો પણ આ આશીર્વાદનો આનંદ માણી શકે. બોર તળાવ ઓવરફ્લોનો આ વિડીયો જોવા બદલ આભાર. જો તમને તે ગમ્યું હોય તો તેને અન્ય લોકો સાથે શેર કરો અને આવા વધુ કુદરતી અને પર્યાવરણની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચાલો સાથે મળીને પ્રકૃતિની ઉજવણી કરીએ અને તેનું રક્ષણ કરીએ. આભાર.